શું ફ્રેન્ડ્સ, તમે જૂના તૂટેલા પેન્ટને ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે એક જૂનું તૂટેલું પેન્ટ લઈ લીધું છે અને તેનો આ રીતના પાંચાનો ભાગ છે તે આપણે આ રીતના એક સરખા ભાગમાં આ રીતના બે પાંચાના ભાગ છે તે આપણે કાતરેથી સરસ રીતે કટિંગ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે આ રીતના જૂના પેન્ટ થઈ જાય અને તૂટેલા પેન્ટ હોય તેને આપણે ફેંકી દેતા હોય, પણ ફેંકવા કરતાં આપણે આનો સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ. તો આ રીતના આપણે બે પાંચાના ભાગ છે તે આપણે આ રીતે સરસ રીતે કાતરેથી કટિંગ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ પેન્ટ છે તે જીન્સનું લીધું છે અને જીન્સના પેન્ટ તો ખૂબ જ મજબૂત હોય છે. જૂના થઈ જાય તો પણ ખૂબ જ મજબૂત હોય છે. ત્યાર પછી આપણે આ રીતના એક પાંચાનો ભાગ લઈ લીધો છે અને તેને આપણે આ રીતના જ્યાં સિલાઈ હોય છે ત્યાં આપણે આ રીતે સરસ રીતે કાતરેથી કટિંગ કરીને આ રીતના આપણે સરસ એવું ચોરસ કટિંગ કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે સેમ એ જ રીતે બીજા પાંચાનો ભાગ છે તે એ જ રીતે આપણે સિલાઈથી કાતરેથી કટ કરીને એ રીતના જ આપણે બનાવી લેવાનું છે. અને ત્યાર પછી આ રીતના જે સાઈડમાં ત્રાસ ભાગ છે ત્યાં આપણે સરસ રીતે આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે સરસ રીતે ચોરસ આ રીતના કટિંગ કરી લેવાનું છે. આ રીતના સાઈડમાં ત્રાસો ભાગ છે ત્યાં આપણે સરસ એવો કાતરેથી કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ, આ રીતના જીન્સ હોય છે તે આપણે કચરામાં ફેંકી દેતા હોય અથવા તો વાસણવાળાને આપી દેતા હોય, પણ આપણે આ રીતના તેનો સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે આ રીતના ઉપરનો ભાગ છે તેમાં આ રીતના જે પટ્ટી હોય છે તે આપણે સરસ રીતે બે સાઈડ પટ્ટી છે તેને આપણે આ રીતે કાતરેથી કટ કરીને તેને આપણે આમાં જે વસ્તુ બનાવવાના છે તેમાં આપણે યુઝ કરવાનું છે. આ રીતે આપણે સરસ રીતે બે બાજુથી આપણે આ પટ્ટી છે તે કટિંગ કરી લેવાની છે. ત્યાર પછી આપણે આ રીતના સિલાઈ મશીનથી આપણે આ રીતે નીચેના ભાગમાં આપણે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે. આ રીતે નીચેના ભાગમાં સિલાઈ થઈ જાય પછી આપણે બે સાઈડમાં સરસ રીતે સિલાઈ મશીનથી સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના સિલાઈ મશીન ન હોય તો તમે આ વસ્તુ સોય દોરેથી પણ હાથેથી પણ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ આપણે બહાર લેવા જાય તો 20 થી 25 રૂપિયામાં આપણને મળતી હોય, પણ આપણે આ રીતે નકામાં પડેલા જીન્સમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે ઘરમાં જો નાની નાની બચત કરીને આપણે આ રીતના વસ્તુ જો ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે બે સાઈડમાં પણ સરસ રીતે સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ત્યાર પછી આપણે જે દોરી કટિંગ કરીને રાખી હતી ત્યાં આપણે આ રીતના ઉપરના ભાગમાં જે ખુલ્લો ભાગ છે ત્યાં આપણે આ રીતે સરસ રીતે નિશાન કરી લેવાના છે. આ રીતના ઉપર આપણે દોરી રાખીને આ રીતે ચોખ્ખેથી આપણે બે સાઈડ આપણે આ રીતના નિશાન કરી લેવાના છે. અને ત્યાર પછી આપણે સંચાની મદદથી આપણે આનો સિલાઈ કરી લેવાની છે. આ રીતે સરસ રીતે એક સરખી આપણે આમાં સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે બીજા ભાગમાં પણ આ રીતે જ આપણે દોરી છે તે આપણે સરસ રીતે લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. આપણે આ રીતે નકામાં પડેલા જૂના જીન્સમાંથી આપણે સરસ એવી થેલી બનાવીને તૈયાર કરી છે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે જૂના જીન્સમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી છે. આપણે આ રીતની થેલી બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે જૂના જીન્સમાંથી આ વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આપણે બહાર શાકભાજી લેવા જાય ત્યારે આ થેલીનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ બનાવવા માટે આપણે 10 થી 15 મિનિટનો જ સમય લાગે છે.